સુરતમાં વયોવૃદ્ધ મહિલાના કાન કાપી ઘરેણાની લૂંટ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરેન્દ્રનગર પંથકમાંથી ઝડપી પાડ્યા હતા। સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં ગંભીર લૂંટની ઘટના સામે આવી, જેમાં વેલંજાથી કેટેલાઇઝર સ્કૂલ તરફ જતી વખતે અજાણ્યા રિક્ષા ચાલકે એક વયોવૃદ્ધ મહિલાને રિક્ષામાં બેસાડી રસ્તામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। મહિલા રિક્ષામાંથી ઉતરીને ચાલી રહી હતી ત્યારે આરોપીએ પાછળથી આવીને બળપૂર્વક તેના કાનમાંથી સોનાની બુટ્ટી આંચકી લીધી હતી। આ હિંસક ઘટનામાં મહિલાના કાનના ભાગે ગંભીર ઈજા થતાં તેમને 7 ટાંકા આવ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક તપાસમાં કામે લાગી હતી। પોલીસ ઇન્સ્પેક્ટરે ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2ની ટીમને મળેલી બાતમી અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા, જેમાં ઋતિકભાઈ કાવીઠિયા રહેવાસી મફતિયાપરા ચોટીલા સુરેન્દ્રનગરને સુરેન્દ્રનગરના કોરડા ગામથી અને તેના સાથીદાર કાજલબેન રહેવાસી માળિયા મિયાણાને માળિયા મિયાણા ખાતેથી પકડી પાડવામાં આવ્યા। ભાવેશ રોજિયા ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સુરત દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું કે આરોપીઓ પાસે પૈસા ન હોવાથી તેઓ ચોટીલાથી સુરત આવ્યા હતા અને રિક્ષા ચલાવતા હતા। ભાડાની રૂમ ન મળવાને કારણે તેઓ અલગ અલગ વિસ્તારમાં ખુલ્લામાં રહેતા હતા। પૂછપરછ દરમિયાન આરોપી ઋતિક કાવઠિયાએ કબૂલાત કરી કે લૂંટ કર્યા બાદ તે નાના વરાછાની એક સોનીની દુકાને જઈ પોતાની દાદીમાની બુટ્ટી હોવાનું ખોટું બહાનું બનાવી 27,000માં વેચી દીધી હતી। પોલીસની આ સફળ કામગીરીને કારણે ગણતરીના કલાકોમાં જ આરોપીઓ પકડાઈ ગયા છે અને ગુનામાં વપરાયેલ રિક્ષા તેમજ સોનાની બુટ્ટીનો મુદ્દામાલ પણ રિકવરી કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપી ઋતિક કાવીઠિયાનો ભૂતકાળનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં તેની સામે અગાઉ ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે। આરોપીઓ સુરતમાં કાયમી વસવાટ કરતા ન હતા, પરંતુ અહીં અવરજવર કરતા હતા। સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલંજા સર્કલથી કેટેલાઇઝર સ્કૂલ તરફ જવાના રોડ પર એક માજીને રિક્ષામાં બેસાડીને એક ભાઈ અને બેન સાથે જઈ રહ્યા હતા। થોડા આગળ જઈ રિક્ષામાં જે માજીને બેસાડેલા હતા એ રિક્ષા ડ્રાઈવર અને પેલા બેને એને ધમકાવી એની પાસેના કાનમાં પહેરેલા એરિંગ્સને આપી દેવા માટે ધમકાવ્યા। એ ન આપતા જ્યારે માજી જબરજસ્તી રિક્ષામાંથી ઉતરી જતા એ કાનમાંથી જબરજસ્તી ખેંચી અને કાનની બુટ્ટી કાઢી દેવામાં આવી હતી, જેમાં માજીને 7 ટાંકા પણ આવ્યા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અનડિટેક લૂંટનો ગુનો હોય, જેથી લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા અને પીએસઆઈ AR ગામિતને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ ઈસમ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો ઋત્વિક નામનો માણસ છે। ઋત્વિક અને એની સાથે કાજલબેન જે મોરબી જિલ્લાના માળિયા મિયાણાની છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે કાલ બંનેને ત્યાંથી પકડી લાવી અહીંયા લાવી પૂછપરછ કરતા બંને પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ જે કાનમાં ગયેલી બુટ્ટી મળી આવેલી છે, તેમજ તેની પાસેથી રિક્ષા પણ ત્યાં કન્ફર્મ કરીને રિક્ષા પણ જે લૂંટમાં વપરાયેલી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે, ત્યાં એ કબજે લેવા માટે અન્ય ટીમ રવાના કરવામાં આવી છે। આ માણસ સુરેન્દ્રનગરથી આવી અહીંયા લૂંટ કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। અગાઉ પણ આવા બનાવોમાં સંડોવાયેલ હોવાની પૂરી શક્યતાના આધારે એની પૂછપરછ કરાઈ રહી છે અને આમ ઓરિજિનલ મુદ્દામાલ અને આરોપીઓ ખૂબ જ ટૂંકા સમયમાં શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને આગળની તપાસ ચાલુ છે। અગાઉ આરોપી પ્રોહિબિશનના અને એના ગુનામાં પકડાયેલો છે। એના વિરુદ્ધ 2 ગુના એક ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। એ સુરતમાં આવજાવ કરે છે, સુરત રહેતો નથી પણ સુરતમાં આવજાવ કરે છે। मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है। मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है। चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है। 3, 2, 1, boom। दिल में पास है, क्योंकि